બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદનનું બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન, તેનો ભાવાર્થ, અનુવાદ અને તેનો હાર્દ તે વૈષ્ણવો સાથે મળીને કરવું, એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સ્વયં નવરત્ન સ્તોત્રમાં બીજા શ્લોકમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. અને જે શિક્ષાપત્રમાં કયા કયા પત્રના અંદર કયા શ્લોકમાં સૌ વૈષ્ણવો સાથે મળીને નિવેદનનું અનુસંધાન કરવું, એવી જે આજ્ઞા કરી છે તે હું પત્ર કેટલામો છે તે અને કયો શ્લોક છે તે હું જરૂરથી એક વખત નોંધી લઈશ અને પછી એ પણ આપની સમક્ષ રાખીશ. એટલે જેમની પાસે પણ શિક્ષાપત્ર હશે તેમને એ દ્રઢતા વધે કે હરિરાયજી મહાપ્રભુજીએ સ્વયં આજ્ઞા કરી છે કે વૈષ્ણવો સાથે મળીને બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન કરવું. તો તે બ્રહ્મ સંબંધ મંત્રનો જે અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. તો આ બ્રહ્મ સંબંધનો મંત્ર, તેનો અનુવાદ, તેનું અનુસંધાન તેને રોજ કરવાની આજ્ઞા છે, અને એ પણ વૈષ્ણવો સાથે મળીને. આ માર્ગ વૈષ્ણવોથી ફલિત થાય છે એવી આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કરેલી છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ પુષ્ટિ માર્ગના સ્થાપક છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ પુષ્ટિ માર્ગ સ્થાપ્યો છે, એમાં મૂળ ગોવર્ધનનાથજીની આજ્ઞા છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય મૂળ ગોલોકમાં ગોવર્ધનનાથજીના મુખારવિંદથી પ્રથમ પ્રગટ થયું હતું. તે વખતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ વિનંતી કરી હતી કે ગોવર્ધનનાથજીના ચરણોમાં કે આપ આજ્ઞા કરો. ત્યારે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી હતી કે અમારા લીલા વિહારને ભૂલી ગયેલા જે જીવો છે તે ભૂતલ ઉપર અમારા લીલા વિહારને ભૂલી ગયેલા પછી અન્ય માર્ગીય અને પ્રવાહી સૃષ્ટિ સાથે દુઃખ પામી રહ્યા છે. જેમ કે દિનકર શેઠનો પ્રસંગ આવી ગયો કે કોઈ પણ કથાકાર પાસેથી કૃષ્ણની કથા આવે એટલે એટલું માને કે આ જ અમારા ઈષ્ટ છે કૃષ્ણ, અને આ કથાકાર જે છે એમને હું શું આપું, શું ન્યોછાવર કરું, કેમ કે એમને પુષ્ટિ માર્ગના સ્થાપક એવા મહાપ્રભુજીનું હજી મિલન થયું નહોતું. તો આ જે દુઃખ છે, આવા જ દુઃખો દિનકર શેઠના અને બીજા અનેકના ગોવર્ધનનાથજીએ ગોલોકમાંથી જોયા. અને તે વખતે ગોલોકના ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીને આજ્ઞા કરી દીધી કે આવા જીવો કે જે વગર કારણે દુઃખી થાય છે, ખરેખર દિનકર શેઠ એવું જ કરતા. પોતાના ઘરમાં જે કંઈ પણ દ્રવ્ય હોય કે દાગીના હોય તે બધું આવી રીતે કથાકારને ન્યોછાવર કરી દેતા. કેમ? તો કે જેમની કથા કરી દસમ સ્કંદની
એ વાંચી જ છે કથા, એ લોકોએ ત્યાં સુધી પ્રવેશ નથી કરી શક્યા, ખાલી વાંચી જ છે. પણ આ તો દિનકર શેઠ છે, સ્વામિનીજીના અને ઠાકોરજીના વચનને આપલે કરે છે, બંનેને પ્રસન્ન રાખે છે, એવા અલૌકિક અનુભવ કરેલા એ જીવ છે. પણ અહીંયા આટલું મળે છે તો પણ એ બધું લૂંટાવે છે, અને છેવટે મા બાપ એને ચોર કહે છે, સગાવાલા ચોર કહે છે, અને ઘરમાં 3 દિવસ સુધી પૂરી રાખે છે. પહેલાં તો બહુ જ માર મારે છે કે તું આ શું કરે છે, કથા તો કરે જ છે, જે કરાવે છે કથા કરાવે છે, કરે છે, પણ તું કેમ લૂંટાવે છે? તને કોણે કીધું કે તું ઘરનું બધું આપી આવે? તને અધિકાર કોણે આપ્યો આ કથાકારોને આપવાનો? એમ કરીને ખૂબ માર માર્યો. એમાં લખ્યું છે ઢોર માર માર્યો. તો આવા કેટલા પણ દૈવી જીવોના દુઃખને સહન ન કરી શક્યા ગોવર્ધનનાથજી. હરિરાયજીએ શિક્ષાપત્રમાં કહ્યું છે કે એટલે જ ગોવર્ધનનાથજીને દયા ઉત્પન્ન થઈ કે અમારા જીવો અને આવું દુઃખ તો જેમના દર્શન થયેલા છે, જેમના લીલા વિહારમાં સાથે લાભાન્વિત થયેલા જીવો છે, એ જીવોની ચિંતા તો જેમને માથે, જેમના માટે એ પૂર્વે સમર્પિત હતા એમને જ થાય, બીજા કોને થાય? એટલે પછી આપણે આજ્ઞા કરી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને મુખારવિંદથી પ્રગટ કરીને. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું ગુણ સ્વરૂપ હરિરાયજીએ કહ્યું છે સાખીમાં 33-34મી કે આપ સ્વામિનીજી છો ગુણ સ્વરૂપે, પણ પૂર્ણ બ્રહ્મ પણ છો. એટલે જ આપનું 2 સ્વરૂપ દેખાય છે, દ્વિજ તનમાં પૂર્ણ બ્રહ્મ રૂપે દેખાય છે. એટલે જ આપ વ્યાસ ગુફામાં પણ ચાલ્યા જાય છે, વ્યાસજી સાથે સંવાદ કરી લે છે. તો આપ સ્વામિનીજી સ્વરૂપે પણ છો, કેમ કે જે સ્વામિનીજીની સખીઓ છે લીલામાં, લલિતાજી, વિશાખાજી, ચંપકલતાજી, ચંદ્રરેખા, ચંદ્રભાગા, પરમાનંદજી છે તે, તો એ પણ સખીઓ અહીંયા થઈ. એ આ રીતે થયા. પરમાનંદજી, કુંભનદાસજી, સુરદાસજી, દામોદરદાસ હરસાનીજી, પદ્મનાભદાસજી. તો આપ સ્વામિનીજી રૂપે પણ છો એવું હરિરાયજીએ જે કહ્યું જે કહું છું. અને આપ પરબ્રહ્મ પણ છો. પરબ્રહ્મ એટલે તો પરબ્રહ્મ, એટલે આપે આપનું પરબ્રહ્મ પણ પુરવાર કર્યું. ત્યારે સ્વામિનીજીને શરમ ના પડવા દીધો, કેમ કે વ્યાસ મુનિની ગુફામાં સ્વામિનીજીને પ્રવેશ ના થવા દેવાય. ત્યારે આપનામાં પરબ્રહ્મનો આવેશ આવી ગયો અને આપ ચાલ્યા ગયા. જ્યારે 40 દિવસના અનશન કર્યા, દિગંબર થયા, ત્યારે આપનામાં પરબ્રહ્મનો આવેશ આવી ગયો. એથી સ્વામિનીજીને શરમ ના અપાય. આપ ગોવર્ધનનાથજીની આજ્ઞાથી ભૂતલ પર પ્રગટ થયા છો, અને જે જીવો પૂર્વે હતા તેમનો અંગીકાર કરવાનો છે. એટલે આપનું આ જે બ્રહ્મસંબંધનું જે મંત્ર છે એમાં મૂળ ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યો છે, પણ એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને જ દાન કર્યો પ્રથમ વખત. એ દિવસ આવશે શ્રાવણ સુધી એકાદશીનો, મધ્યરાત્રિએ. બસ તૈયારી હવે જુઓ ને, આજે શ્રાવણ સુદ ત્રીજ છે. આજની જ આ તિથિ એ પુષ્ટિ માર્ગના પ્રાગટ્ય દિવસની પહેલાં વધાઈ રૂપે છે. કેમ કે મહાપ્રભુજીને આજ્ઞા ઝારખંડની એવી થઈ હતી કે તમે ગોવર્ધન પર પધારી મારો સેવાક્રમ શરૂ કરો, પણ આપ ઝારખંડથી ગોવર્ધન પર ન ગયા, પહેલાં ગોકુલ આવી ગયા. કેમ કે આપ જાણો છો કે મા યમુનાજીની કૃપા, આશીર્વાદ, દર્શન પછી આ પુષ્ટિ માર્ગ શરૂ થાય. એટલે આજ્ઞાથી વિપરીત લાગે છે, પણ ગોવર્ધનનાથજી પ્રસન્ન છે કે મારી આજ્ઞા તો તમને ગોવર્ધન પર્વત પર આવવાની હતી, તમે કેમ ગોકુલ ચાલી ગયા? પણ ના, એ ગોકુલ જ આવ્યા છે. આજનો દિવસ છે જે છે ઠકરાણી ત્રીજનો ઉત્સવ, એનું મૂળ આ કારણ છે કે મહાપ્રભુજી વૈષ્ણવની સૃષ્ટિને પણ જતાવવા માગતા હતા કે જ્યાં સુધી યમુનાજીની કૃપા નહીં થાય ત્યાં સુધી આ માર્ગ સમજાશે નહીં. અને જો યમુનાજીની કૃપા થઈ ગઈ તો બીજા એકેય ગ્રંથની જરૂર નથી. 16 ગ્રંથ છે ને, એમાં અત્યારે પ્રવેશ કરવો ને યમનાષ્ટક સિવાય એ અત્યારે તો દુર્લભ જ છે. એટલે આપ જાણતા હતા કે અમારો સમય જશે એમ એક આ યમુનાજીનું
કૃપાનું બળ હશે તો પણ અમારા વૈષ્ણવોને આ માર્ગ સમજાઈ જશે. બસ એટલા માટે જ આપે આ કૃપા વિચારી છે. તો જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય જે ભૂતલ ઉપર થયું તેમાં ગોવર્ધનનાથજીની જે આજ્ઞા થઈ તો એમાં આપના મુખારવિંદથી જે પ્રાગટ્ય થયું છે એટલે આપનામાં પૂર્ણ પુરુષોત્તમનો જે આવિર્ભાવ છે એટલે કે સ્વામિનીજી રૂપ એ વધારે છે. પછી જ્યાં ભૂતલ પર પ્રગટ થવાના છે ને જ્યાં સ્વામિનીજીને શરણ ના અપાય ત્યાં આપનામાં જે આવેશ આવે છે એ પરળ બ્રહ્મનો આવે છે એટલે કે શિવજીનો આવે છે. પરળ બ્રહ્મ એક જ છે. કોઈને પણ પૂછજો કે પરળ બ્રહ્મ કયા તો કે પુષ્ટિ માર્ગમાં સ્વામિનીજી એ પરળ બ્રહ્મ છે અને મર્યાદા માર્ગમાં શ્રી મહાદેવજી શિવજી એ પરળ બ્રહ્મ છે. પણ જ્યાં સ્વામિનીજીને શરણ ના અપાય ત્યાં આપ પાછા પરળ બ્રહ્મ મહાદેવજીનો આવેશ લઈને લીલા કરો છો તો જ કહી શકે ને કે નરહરદાસ ગૌડિયાને જગન્નાથજી ભગવાન કે આ તું છે ને કાલે સવારે મહાપ્રભુજીના શરણે જજે, તું એમનો જીવ છે અને તું એમનામાં ને અમારામાં ભેદ ના જોઈશ, અમે બે એક જ છીએ, આવો ભાવ રાખીને જજે. તો આ જે આજ્ઞા છે જગન્નાથજીની કે અમે બે એક જ છીએ, અમારામાં ભેદ ના જોઈશ, એ કોઈ સ્વામિનીજી માટે ના કહી શકે જગન્નાથજી. એ વખતે પરળ બ્રહ્મનો ભાવ છે એટલે કીધું કે અમે બે એક જ છીએ. પછી જે બ્રહ્મવાદનો સિદ્ધાંત લઈ અને જે પત્રાવલંબન ગ્રંથ કાશી વિશ્વનાથ મંદિરની બહાર જે રાખવાનો હતો, કેમ કે આપના પાસે શાસ્ત્રાર્થ માટે આચાર્ય પદે છો એટલે આવે તો કરવો પડે, પણ એમાં સમય બહુ જાય એટલે ભોજનમાં આપને વિલંબ થાય એટલે આપ શું કરો કે મોડા ભોજન લો. પણ વૈષ્ણવો આપના માટે પ્રેમ ભાવ રાખે એટલે આપ ન કરો તો એ પણ ન કરે. જ્યારે આપ ભોજન કરો મહાપ્રસાદ લો ત્યારે એ લેવા બેસે તો વૈષ્ણવોને મોડું થાય તો વલ્લભથી સહન ના થાય. એટલે વલ્લભે પછી વચલો રસ્તો કાઢ્યો અને આ પત્રાવલંબન ગ્રંથ પ્રગટ કરવાનું વિચાર્યું, પણ જાણ્યું કે આમાં બ્રહ્મવાદનો સિદ્ધાંત એ તો મહાદેવે પ્રગટ કરેલો છે. હવે એમને પૂછ્યા વગર કે એમની સાથે ચર્ચા કર્યા વગર હું આમાં કશું ના કરી શકું. એટલે પાછું મિલન થયું એમનું મહાદેવજી સાથે. તો ખરેખર કે સ્વામિનીજી મહાદેવજી સાથે મિલન કરીને આવી ચર્ચા ના કરી શકે, ત્યારે પાછો આવિર્ભાવ પરળ બ્રહ્મનો થયો. પરળ બ્રહ્મનો થયો એટલે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે અને એક ઔપચારિકતાથી બધું લઈ લીધું કે હા તમે કરી શકો છો અને એ પત્રાવલંબન ગ્રંથ થયો. એમાં પણ મહાદેવજી સાથે ચર્ચા થઈ, સ્વામિનીજી ના કરી શકે. તો એવા અનેક પ્રમાણો છે કે જેમાં મહાદેવજી સ્વયં પરળ બ્રહ્મ છે અને આપનો જ આવિર્ભાવ મહાપ્રભુજીમાં થઈ જાય છે. અચ્છા, આપ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયા છો એટલે પૂર્ણ પુરુષોત્તમે એવી પણ આજ્ઞા કરી હશે. જો આજે જે પ્રસંગ છે 84 વૈષ્ણવની પોસ્ટમાં, એમાં જે પદ્મરાવલ સાચોરા જે બ્રાહ્મણ છે, કૃષ્ણ ભટ્ટના પિતા ઉજ્જૈનવાળા, તો એમનો તો દ્વારિકા લીલામાં અંગીકાર હતો. દ્વારિકા લીલામાં અંગીકાર હતો, એની પાછળનો લીલાનો સ્વરૂપ પણ કહી દીધું આજે હરિરાયજીએ. તો ભાગવતજીમાં જ આ પ્રસંગ આવે છે કે ભગવાનને જાણ્યું કે રૂકમણીજીને મદ થયો છે રૂપનો, કુળનો, તો આપે વચન એવા ઉચ્ચાર્યા કે તમને મારા કરતાં પણ ઉત્તમ કુળ, ઉત્તમ ગુણ, ઉત્તમ રૂપવાળા પતિ તરીકે હજી પણ મળી શકે એમ છે, આપ લગ્ન કરી લો. તો રૂકમણીજી તો જાણે છે કે આ તો બોલ્યા એટલે થાય, એટલે એટલા ભયભીત થઈને મૂર્છિત થઈને પડ્યા. આ મદ દૂર કરવા લીલા કરી. તો પદ્મરાવલ સાચોરા જે આજે વાર્તા પ્રસંગ છે એ તો એમાં રૂકમણીજીની સખી જે મુખ્ય વિમળા, તો એ લીલામાં વર્ણન આવ્યું. હરિરાયજીએ કહ્યું કે તે વખતે મૂર્છિત થયા ત્યારે ઠાકોરજીએ જ રૂકમણીજીની વેણીને જે પડ્યા એટલે વિખરાઈ ગઈ એટલે પાછી સિદ્ધ કરી અને મુખ ધોયું જળથી એમને ફરી ભાનમાં લાવવા માટે. અને આપના ઉપરનાથી બધું પહોંચ્યું ઠાકોરજીએ સ્વયં દ્વારિકાધીશજી. તો તે વખતે ભાનમાં આવ્યા પછી રૂકમણીજીએ કહ્યું કે હું મૂર્છિત થઈને પડી તો આ મારી વેણી કોણે સિદ્ધ કરી અને મારું બધું મુખ પર પાણીને બધું કોણે કર્યું? તો કે વિમળાને તો સારું લાગ્યું. વિમળા એમ કીધું કે બોલો દ્વારિકાધીશજીએ કર્યું.
તો એમના માટે તો નવો પ્રસંગ છે. મર્યાદા માર્ગમાં તો આવું બધું ના હોય. એમાં તો સ્વામીની સેવા સેવક કરે. પુષ્ટિ માર્ગમાં તો સ્વામીજીના ચરણને પણ ઠાકોરજી મસ્તક પર પધરાવી દે. પણ અહીંયા એવું ના થઈ શકે. એટલે ઉપરથી ક્રોધ કર્યો રૂકમણીજી અને કીધું કે જાઓ ભૂતલ પર પડો. તો એ જે વિમલા છે રૂકમણીજીની સખી ખાસ, એ પણ ભૂતલ પર પડી. એ પદ્મરાવલ સાચોરા થઈને પડ્યા. આજનો જે પ્રસંગ છે. તો હવે વિચારો કે મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, સ્વામીજીજી છે, પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયેલા છે, પરળ બ્રહ્મ છે. તો એ દ્વારિકા લીલાની જે આ જીવ છે વિમળા, એ પદ્મરાવલ સાચોરા, તો એમને કેવી રીતે અંગીકાર કરી શકે? એ તો ઠીક છે, પણ આજે પ્રસંગ છે એમાં તો એવું લખ્યું છે કે પદ્મરાવલ સાચોરા તો રણછોડજીના ભક્ત હતા. તો ત્યારે એમને જે લીલામાં લીધા મહાપ્રભુજીએ, એ કેવી રીતે લીધા? તો એ પ્રસંગ તો એવો છે કે જેમાં ઘણી વખત કહું છું હું કે હું નથી બોલતો, મને વલ્લભ બોલાવે છે. જેવું વલ્લભ બોલાવે એવું બોલતો રે, કે જેવું વલ્લભ બોલાવે એવું બોલતો રે, કે જેવો ભેદ ખોલાવે દિલ ખોલતો રે. આ બધા ભેદ તો એ જાણે છે વલ્લભ, હું નથી જાણતો. એ ખોલાવે છે. હું નિર્ભય થઈને કેમ માથા સાટે માલ મળે, હું એમ કેમ કહું છું કે રણમાં ચડે પડે નહીં પાછા, મૃત્યુ કાળ આવતું હોય તો આ જ આવે. પણ જે બોલાવે છે વલ્લભ બોલાવે છે, તો હું મારી તો બ્રેક ફેલ છે. હું કેવી સ્થિતિમાં છું આપને સમજાવું. જેને કોઈને હૃદયરોગનો હુમલો થાય, પછી એમ કહેવામાં આવે કે આટલા બ્લોકેજ છે, અને પછી એમ કહેવામાં આવે કે બલૂન ઉતારવું પડશે. પછી એ બલૂનને ઉતારવામાં આવે તો ઉતારનાર કોણ છે બલૂન? તો કે ડૉક્ટર છે. રિમોટ કોના હાથમાં છે બલૂનનું? જે અંદર જઈને પેલી વેન્સ પાસે બ્લોકેજ છે ત્યાં પોળું કરીને ગોઠવાઈ જાય. આ બધું કાર્ય બલૂન દ્વારા થાય. પણ કરનાર ડૉક્ટર હોય, એ બહાર બેઠો હોય, રિમોટથી બધું કરતો હોય, અને સ્ક્રીન પર દેખાય ક્યાં જાય છે, અત્યારે અહીં ગોઠવવાનું છે. તો આમાં બલૂનને કોઈ દોષ આપે કે તું અંદર કેમ ઘૂસ્યો, તું અંદર આ શું કરે છે, તને કોના અધિકાર આપ્યો આ બધું કરવાનો, કોઈની વેવસમાં ઘૂસીને આવી રીતે ફરવાનો ચારે બાજુએ? બલૂન શું કહેશે બિચારું કે મને તો ક્યારે આમાં હું પ્રવેશ કરી ગયો એ મને ખબર નથી. બોલો વલ્લભાધીશ. કોણ નવરું છે? કોની પાસે ટાઈમ છે આટલું બધું પ્રવેશ કરીને અંદર ગોઠવવાનો? એની પાસે સામર્થ્ય જ નથી. એને ખબર જ નથી કે મને ક્યારે અંદર પ્રવેશ કરાવડાવવામાં આવ્યો અને ક્યારે મને વેન્સ પાસે આવી રીતે બધું મારી પર ક્રિયા મારા થકી બધું થઈ રહ્યું છે. એ એને ખબર જ નથી. આ બધું સહજ કરનારા ડૉક્ટર છે. એમ હું હજી પણ કહું છું આજના પ્રસંગમાં પ્રમાણ આપીને કે પદ્મરાવલ એ લીલામાં રૂકમણીજીની વિમળા છે, એની ખબર મહાપ્રભુજીને છે. મહાપ્રભુજીને ગોવર્ધનનાથજીએ પણ ઉપરથી આજ્ઞા કરી જ હશે કે એવા 2-5 જીવો છે કે જે દ્વારિકા લીલાના છે, તો એમને દ્વારિકા લીલામાં પાછા મોકલવા પડશે, તો એટલું કરજો. મહાપ્રભુજી કહે છે કે આપના મુખારવિંદથી પ્રગટ થયો છું, આપે તો બધું સામર્થ્ય આપી દીધું છે મને, હું જરૂર કરીશ. અને સામર્થ્યનો પ્રભાવ આજના પોસ્ટમાં વાંચજો 84 વૈષ્ણવમાં, કે આ પદ્મરાવલને રણછોડજીમાં આસક્તિ હતી. ગોપાલદાસ બાંસવાડાવાળાનો આ જે પ્રસંગ છે એમાં મૂકી છે આ બધી પ્રસંગ પદ્મરાવલનો, વિમલા સખીનો, કે એમણે વૈષ્ણવ ત્યાં નહોતા. રાજસ્થાનના બાંસવાડામાં કોઈ વૈષ્ણવ નહોતા, માત્ર એકલા ગોપાલદાસ. ગોપાલદાસને થયું કે સત્સંગ નથી થતો, હું એવું કંઈક કરું, મારી પાસે દ્રવ્ય તો છે, હું એવું કંઈક કરું કે વટે માર્ગો આવે જાય, અહીંયા ભોજન લે, જેને જરૂર હોય તો આરામ પણ કરે, સૂઈ જાય, એ બધી વ્યવસ્થા કરું. તો મુકામની વ્યવસ્થા કરી, ભોજનની વ્યવસ્થા કરી, અને જ્યારે વૈષ્ણવ કોઈ આવતો તો એ ઓળખી જતા. તિલક જુએ, કંઠી જુએ, પછી એને પૂછતા કયા સંપ્રદાયનો છે, પછી કહે કે વલ્લભી સંપ્રદાયનો છે, તો એને ઘરે લઈ આવતા અને ખૂબ એને સુંદર લેવડાવતા. ન હોય તો એને ખર્ચી પણ આપતા. આવો ભાવ. પણ જો આ જે લીલા થઈ છે, આજે જે પોસ્ટ મૂકી છે, એમાં તો પદ્મરાવલ જે છે એમને જોઈને કહે છે કે તમે ક્યાં જાઓ છો? તો પદ્મરાવલ કહે છે કે હું તો અત્યારે દ્વારકા જાઉં છું, મારી તો રણછોડજીમાં આસક્તિ છે. તો હવે પદ્મરાવલ જે બોલી રહ્યા, હવે ગોપાલદાસ જે બોલી રહ્યા છે, એ ગોપાલદાસ નથી બોલી રહ્યા, પણ વલ્લભ બોલી રહ્યા છે. કારણ કે ગોપાલદાસ એવું કહી શકે, જે બોલ્યા અત્યારે પ્રસંગમાં વાંચજો, કે તમારી સાથે દ્વારિકાધીશજી બોલે છે ખરા? તો
તો પદ્મા રાવલ કે શું દ્વારિકાધીશજી વાત પણ કરે? આવો તરત જ પ્રશ્ન છે. આ ગોકુલનાથજીએ કૃપા વિચારી છે, આખું વર્ણન સચોટ છે. વિશ્વાસ હોય એટલા સાંભળજો, બાકી બધા બંધ કરીને ચાલે જજો. કે શું દ્વારિકાધીશજી વાત પણ કરે? તો તરત જ કહ્યું બાંસવાડાવાળા ગોપાલદાસે કે હા કેમ નહીં, દ્વારિકાધીશજી પણ વાત કરે. તો શું બાંસવાડાવાળા ગોપાલદાસ તો સામર્થ્ય છે, એ બોલી રહ્યા છે આ કે દ્વારિકાધીશજી વાત કરે? હવે તો મહાપ્રભુજી પ્રવેશી ગયા ગોપાલદાસના હૃદયમાં અને કહ્યું હતું કે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી હતી કે 2-3 જીવો એવા પણ છે કે જે દ્વારિકાના લીલાના છે, રૂકમણીજીના, લક્ષ્મીજીના, વિષ્ણુ ભગવાનના, ત્યાં મોકલજો, એટલી કરજો વ્યવસ્થા. તો આપણે કહ્યું હતું કે હા, આપમાં પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયો છું એટલે આપનું સામર્થ્ય છે, હું ધાર્યું રૂપ લઈ શકું છું. આ જ ચર્ચા ભગવાન રામચંદ્રજીએ હનુમાનજી સાથે કરી હતી કે મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયા છે. હે હનુમાન, એ ધારે તો મારું રૂપ લઈ શકે રામચંદ્રજીનું, પણ હું મહાપ્રભુજીનું ના લઈ શકું. બોલો વલ્લભાધીશ કી જય. અને આજે પ્રમાણ થયું. હવે બાંસવાડાવાળા એમ કે છે કે હા, મારા પાસે તો દ્વારિકાધીશજી હજરા હજુર વાત કરે એવું હું તમને કરી આપું. બોલો, તૈયારી છે? તો દ્વારિકાધીશજીથી પ્રત્યક્ષ વાત થશે ને જેવા દ્વારિકાધીશજી દર્શન આપે છે એવા જ દર્શન થશે મને, કેમ કે સંદેહ થયો. તો ગોપાલદાસ બાંસવાડાવાળા કહે છે બિલકુલ. તો શું ગોપાલદાસ બાંસવાડાવાળા આવો શ્રમ આપી શકે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને કે હા, તમે તારે દ્વારિકાધીશજીનું સ્વરૂપ લો, અમે કહીએ છીએ એટલે લો? અરે ના, બાંસવાડાવાળા ગોપાલદાસના હૃદયમાં અત્યારે વલ્લભ બિરાજેલા છે. વલ્લભ કહી રહ્યા છે કે આ જીવ તો ગોવર્ધનનાથજીએ કહ્યું છે કે કોઈ વિષ્ણુ ભગવાનના વૈકુંઠ લોકનો છે, અમારે ત્યાં પણ મોકલવો પડશે. એટલે બાંસવાડાવાળા હૃદયમાં બેસીને આપે જ કહી દીધું કે તો પછી તમે અડેલ જાઓ, એ તમને દ્વારિકાધીશજીના રૂપમાં દર્શન આપશે. આ એ ચિત્રજી પણ મૂક્યું છે મેં, આ બનેલો પ્રસંગ છે. પણ આ પ્રસંગને પદ્મા રાવલના વાર્તામાં ન લઈને ગોપાલદાસના વાર્તામાં લઈ લીધો છે હરિરાજજીએ, કેમ કે આ 1-2 પ્રસંગ માટે થઈને આખો જે રસ છે વ્રજનો, એમાં બધું છિન્ન ભિન્ન થઈ શકે એવું લાગ્યું. એટલે આપણે પદ્મા રાવલજીનો પ્રસંગ એમનામાં ન લીધો, પણ ગોપાલદાસજીમાં લીધો. અને ખરેખર ગોપાલદાસજીના હૃદયમાં મહાપ્રભુજીએ પ્રવેશ કર્યો છે અત્યારે. તો જ કહી શકે ને કે હા, તમારી સાથે વાત કરશે, દર્શન પણ આપશે. એ કેવી રીતે કહી શકે? કોનો અધિકાર છે કે મહાપ્રભુજીને દ્વારિકાધીશનું રૂપ દેવડાવે? કોઈનો પણ અધિકાર હોય તો બતાવો મને. એ વલ્લભનો પોતાનો દ્રઢ સંકલ્પ છે, આ હૃદયમાં એ બેસીને બોલે છે. એટલે હું હજી પણ કહું છું, કોઈને પણ મનમાં એમ થાય કે આ ભાઈ શું બોલી જાય છે, ભાઈને કંઈ ખબર પડે છે, તો પણ મારે ખબર પાડીને શું કામ છે? મેં કહ્યું ને, બલૂનને કોઈ એમ કહે કે તું આ ક્યાં ફરે છે, તારા મન ફાવે એમ કોઈના શરીરમાં, તો બલૂન એમ જ કહેશે કે ભાઈ મને શરીરમાં જે નાખનાર છે ને બહાર ડૉક્ટર પેલા, એમને મળી લો, એમને પૂછો કે મને અંદર મોકલનાર કોણ છે, એ ફેરવે છે, મારું શું ગજું છે. આ વાત છે. જ્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પોતે ઈચ્છે છે તો પછી બાંસવાડાવાળા ગોપાલદાસને મુખે જ બોલાવે છે કે તમારી સાથે વાત પણ કરશે, તમે ચતુર્ભુજના દર્શનની ઈચ્છા છે ને, ચતુર્ભુજ રૂપે જ દર્શન આપશે. બોલો હવે. અને હવે જ્યારે આવું કહેતો કે આ કોઈ વૈષ્ણવનું સામર્થ્ય નથી કે મહાપ્રભુજીને શ્રમ આપી જાય. હો ભાઈ, એટલે આ બધું સમજવાનું છે. સમજાય તો ના સમજાય તો વંદન છે તમને. હવે પરિસ્થિતિ કેવી થઈ, પછી આપણો પ્રસંગ જાણીએ છીએ કે એ યજમાન પાસે જાય અને યજમાન આપે પટેલ, માવજી અને બિરજો, એ પણ પછી એ દ્વારિકાજી જાય. પણ આ વખતે તો આવો સમાચાર લઈને ગયા, એ પણ દૈવી હતા. બોલો, એ ગુસાઈજીના સખી છે, પણ 3 ભેગા થઈને ગયા અને જેવો ભાવ કર્યો હતો, કારણ કે આમના મનમાં પણ દ્વારિકાધીશજીનું નાખી દીધું, બિરજો અને માવજી પટેલમાં, તો ત્રણેયને આપે દ્વારિકાધીશજી સ્વરૂપે દર્શન આપ્યા છે. આજનું ચિત્ર જોજો. પછી શું થયું કે એમને બાકી બિરજો અને માવજી પટેલને પછી દ્વારિકાધીશજીના દર્શનની જરૂર જ નથી. પછી જે લીલા થઈ છે એ બધી ગુસાઈજીથી થઈ છે, કેમ કે એમના લીલાના છે. પણ પદ્મા રાવલને તો 2 વખત દર્શન આપ્યા દ્વારિકાધીશજીના સ્વરૂપથી. એક તો ત્યારે આપ્યા, પહેલાં તો આપે પ્રમાણ આપી દીધું, એ લોકો આવી ગયા અડેલના સામા કિનારે, ત્યારે કહી દીધું કે જાઓ આ 3નું નામ લઈને બોલાવો અને બેસાડો નાવમાં કે તમને દ્વારિકાધીશજી રણછોડજી બોલાવે છે. એટલે એમની દ્રઢ કરી દીધી ભક્તિ. આ બધું બાંસવાડાવાળા જે બોલ્યા છે એ અહીંયાથી મહાપ્રભુજી બોલી રહ્યા છે. તો શું મહાપ્રભુજી કેવી રીતે બોલી શકે જો આપની ઈચ્છાથી ના બોલ્યા હોત તો? બાંસવાડાવાળા ગોપાલદાસજી
આપણી ઈચ્છાથી બોલ્યા છે. આપે જ દર્શન આપવા માટે સામેથી નાવ મોકલી અને જ્યાં નાવમાં ઉતર્યા અને ત્યાં દર્શન આપ્યા, ચતુર્ભુજ દર્શન આપ્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય. મહાપ્રભુજીનું સામર્થ્ય તો જુઓ તમે. જેવો જેનો ભાવ, જેવા ભાવે ભજો ભગવાનને રે, એવા સ્વરૂપથી દેખાય. દામોદર દાસજીને વ્રજના શ્રી કૃષ્ણ તરીકે દર્શન એકવાર આપ્યા છે અને આ દ્વારિકાધીશજીને એકવાર આપ્યા છે. બાકી આપ આવા દર્શન નથી આપતા, ગુસાઈજી આપે છે. હવે આપનું બાકી હતું તો હજી પણ વિશ્વાસ ના થયો. તો જ્યારે ભોજન લેવા માટે આપ અંદર પધાર્યા ત્યારે પદ્મનાભલે મનમાં એવું વિચાર્યું કે મને જેમ દ્વારિકાધીશજી ચતુર્ભુજ દ્વારિકાધીશજી જે ભોજન કરવા બેસે અને જે દર્શન થાય એ મને થાય તો હું એમનો સેવક થઉં. તો મહાપ્રભુજી દ્વિજ તનમાં આવી ગયા પાછા, ત્યાં દર્શન આપીને કિનારે. પછી અંદર ગયા અને જાણ્યું કે હજી તો આનો આવો મનોરથ છે. તો અંદર પછી વળી પાછા 4 હાથ ધારણ કરી દ્વારિકાધીશનું રૂપ લઈ અને ભોજન કરી રહ્યા છે. એવા દર્શન કરવા માટે બૂમ પાડીને કીધું, પદ્મરાવલ અંદર આવો. અને જ્યાં પદ્મરાવલ અંદર આવ્યા છે, અડેલમાં આપના ઘરમાં જ્યાં ભોજન કરી રહ્યા છો, વલ્લભકુલ ભોજન કરે તો વૈષ્ણવથી જોવાય નહીં, પણ આ વૈષ્ણવ નથી અત્યારે, હજી સેવક નથી થયો. એ તો સેવક થવું ત્યારે કે જ્યારે મને ચતુર્ભુજ દ્વારિકાધીશજી ભોજન કરતા હોય એવા દર્શન. કેમ કે દ્વારિકામાં એમણે આ જ જોયું છે, રાત દિવસ દ્વારિકાધીશજીને જોયા છે, એટલે હું ઈચ્છ્યું અહીંયા. તો એમણે એવા દર્શન આપી દીધા. જ્યાં અંદર ગયા એને જુએ સાક્ષાત દ્વારિકાધીશજી રણછોડથી ભોજન કરી રહ્યા છે. આ દર્શન થયા. અને પછી પૂછ્યું ખરું કે હવે તો વિશ્વાસ થયો ને? ત્યારે પદ્મનાભલ દીન થયા અને પછી શરણે આવ્યા અને છેવટે ત્યાં જ ગયા. અને માવજી અને બિરજો એ તો વ્રજમાં ગયા કે મારું વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આઉં, હે નહીં ખાવું કે નહીં મારે પીવું, ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આઉં, કે મારું વન રાવણ છે રૂડ. 0.1% પણ નથી આવા જીવો. એવા ભાવ સાથે આજનો આ સત્સંગ બ્રહ્મ સંબંધના અનુસંધાનનો અહીંયા વિરામ થાય છે. ગોવિંદ ઘાટ કી જય હો, ગોવર્ધન નાથ કી જય હો, મહાપ્રભુજી વલ્લભાચાર્ય જી કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો.